હું દલિત છું અને આ ચેરમેન દલિતનો બધાયનો દુશ્મન છે. જ્યારે ચેરમેન બન્યો ત્યારે સફાઈ કામદાર આવે અને જાતિ વિશેનું પોતે હિન્દુ નથી એ કબૂલ કર્યું છે. જ્યારે ગુલામનગરનો મંદિર તોડ્યો હતો ત્યારે પોતે બોલ્યો ચેરમેન કે હું હિન્દુ નથી, તે પાકિસ્તાનમાં જન્મ્યો હશે. હું તો ઓરિજિનલ હિન્દુ અને દલિત છું અને એના માટે જ દવા પીધી છે. મારે કોઈ વિરોધ નથી કોઈ યારે, પણ આ ચેરમેન દલિતનો નહીં બધાયનો વિરોધી છે. એને ટકાવારી જોઈએ, મારે નથી જોતી. મારો ઘર નોકરીમાં લે છે, હું સામાન્ય પટ્ટાવાળો છું. જો મને દબાવતો હોય તો બધાને કેવી રીતે દબાવતો છે એ? વિજયજી કારિયા કમિશનર ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરું છું 23 વર્ષ થયા. આ ચેરમેન જ્યારથી આવ્યો છે એ દલિતનો દુશ્મન છે. જ્યારે ચેરમેન બન્યો છે ત્યારથી સફાઈ કામદારના વાસે પડ્યો, હવે મારી વાસે પડ્યું છે. મારી બદલી કરાવી, કાલે ઓર્ડર કરાવ્યો અને આજે ઓર્ડર કમિશનર સાહેબને દબાણ કરાવ્યું છે. પ્રમુખને બે વિમલભાઈ કગતરા અને નિલેશભાઈ કગતરા, એ લોકોને મહાનગરપાલિકામાં ટકાવારી સિવાય કંઈ ધંધો નથી અને ખોટા ખોટા નાના માણસોને કર્મચારીને દબાવે છે. તમામ કર્મચારીઓને દબાવવામાં આવે છે અને મને પણ દબાવ્યું તો સામાન્ય પટ્ટાવાળો જો એનો લેવલ અને મારો લેવલ કાંઈ ના કહ્યું તો સામાન્ય ચોથા વર્ગનો કર્મચારી કહેવાય. પણ એ બધાને બી ઉપલા લેવલ દેખાડે છે અને એ લોકો અમને દબાવી મારી બદલી કરાવી એટલે એના અનુસૂધાને મેં દવા પીધી. મેં એમ કીધું જ હતું કે સાહેબ તમારો લેવલ ને મારો લેવલ નથી, એટલે ખોટી મારી પોલીસમાં અરજી કરી દીધી આજે કે મને ગારું કાઢી. મેં એને ગારું કાઢી, મારો લેવલ નથી. કેમ કે એની એ વાણીઓ છે તો વાણીઓમાં ભગવાને બુદ્ધિ દીધી હોય, પણ એ વાણીઓ જ નથી. એ ઓરિજિનલ ખાટકી છે અને પાકિસ્તાનમાં જન્મેલું લાગે છે. કેમ કે હિન્દુએ નથી. એ પોતે જ બોલ્યો તો મંદિર તોડવા કે હું હિન્દુ નથી. અને આખા જામનગર ને ગુજરાતનો મોટો ખાટકી છે નિલેશભાઈ કગતરા ચેરમેન. ટકાવારી સિવાયને કાંઈ ધંધો નથી અને એજન્ટ છે. આખા ગુજરાતને ખબર છે કોનો એજન્ટ છે. એ ચેરમેન બન્યો છે ને એ એક આઈપીએસના કહેવાથી જ બન્યો છે એજન્ટ તરીકે. બાકી એની ઓકાત નથી કે ચેરમેન કોઈ બનાવી. શું તકલીફ શું તમારી 2007માં ત્યારે લાઇટ ટાંકાના કૌભાંડ કર્યા હતા ચેરમેને. શું તમારી બેની વચ્ચે શું તકલીફ મારે પડી? કોઈ નથી. હું કમિશનર વેરો ગાડીમાં રહું છું. એમ કે કમિશનરની ગાડીમાં શું કામ કમિશનર સાહેબ એને રાખીએ છે. હવે તો કમિશનર સાહેબને જોવાનું હોય, સાહેબ એને શું કામ પ્રશ્ન રાખીએ છે. નવા કપડાં પહેરીને શું કામ આવે છે એ તો મારી પ્રશ્ન. મારે ટકાવારી તો લેવી નથી તો પટ્ટાવાળો સામાન્ય મારો જે ગુજરાત હાલે છે પગારમાં હાલે છે. મારે ક્યાં ટકાવારી કોઈને બોલાવે કોન્ટ્રાક્ટર કે લાવો એને જોઈએ ટકાવારી. એટલે ટકાવારી બોલે છે બધા ટકાવારી. એવું છે કે હું કમિશનરને કહું છું. તો ભાઈ આક્ષેપ શેના ઉપર ટકાવારીને જે આક્ષેપ કરો છો એ કયા આધારે એ મને બીજા હસ્તક એને કીધું કે આને અહીંયાથી બદલાવો ચેરમેન તો જ તમારું હાલ છે. એટલે મને બ્લેકમેલ આજે 2 થી હેરાન કરે છે મને. કાલે સાહેબને કીધું કે બદલી કરો ને કાલે કીધું ચેમ્બરમાં નહીં. એટલે કાલે સાહેબને ચેમ્બરમાં આવ્યા. આજે સરકારી પ્રોગ્રામ હતા આપવામાં અહીંયા નથી આવ્યા. કાલે ગુલામનગર પ્રોગ્રામ હતી એને કે બદલી નહીં કરો તાલે કે હું આવીશ નહીં. અને પ્રૂફ કરી પ્રોગ્રામમાં ચેરમેન ક્યાંય નહીં હોય છે જામનગર. પણ એ ચેરમેન જે તમે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવો છો તો તમે જે આક્ષેપ કરો છો ટકાવારીનો, તમારે આ પગલું ભરવાનું કારણ શું? મારા ઉપર એ એમ કીધું કે 24 કલાકમાં જો બદલી નહીં થાય તો મેં એમને કીધું સાહેબ મારી બદલી કરે તો તુરંત બદલી. મારે બીજો કોઈ ઉધાર નથી, મારા કોઈ સગા નથી, હું કોઈ ધારાસભ્ય છું નહીં, કોઈ મિનિસ્ટર નથી. તમે જ્યારે પટ્ટાવાળો તમે કચેરીમાં નોકરી કરતા હોય તો બદલી થાય તો એમાં શું મોટી વાત? બદલી થાય નથી વાંધો નથી સાહેબ, પણ કોઈ કરાવે ને એ પ્રોબ્લેમ છે. કોકના કી વાત સાહેબ તો ઈચ્છતા જ નથી બદલી કરવાની. કાલે સાહેબને કમિશનરને પેસર દેરાવ્યા છે ઉપરથી.